લાઠી તો લાઠી છે યાર, મોજ પડી ગઈ હો. ઠેઠ સુધી મજા રહેજો, બહુ મજા આવવાની છે. જય માતાજી મિત્રો, કેમ છો બધે? હાજર નરવા છો ને મારા કલે જાવ તો તમને બધાને ખબર તો પડી જ ગઈ છે આપણે કઈ બાજુ આવવાનું છે. પછી તો આપણે નાઈ ધોઈને થઈ ગયા એકદમ રૂપાળા બાબલા. ક્યાંક જવાનું એટલે એટીકેટીમાં જવું પડે ને યાર. એક અમારી ઝુલી ને એક અમારા ભાણીબા, ખરેખરની મોજ છે હો. પછી તો એમાં બીજું કાઈ નહીં, આપણે ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા નીકળી ગયા ઘરની બહાર. જરા કોમેન્ટ કરો કેવું લાગુ છું. પછી તો આપણી મર્સિડીને કહી દીધી તૈયાર, કેમ કે આ છે ને ખરેખરની હાંકવાની છે ને, એટલે એમાં એવું છે મારે દીદીને બેન લાઠી જવાનું છે. ભાણીબાના જરાક ડોક્યુમેન્ટ નું કઈ કામ છે ને, એટલે પછી હું દીદી બમ બમ કરતા નીકળી ગયા સીધા લાઠી બાજુ. અને હાલો ઈ બાને તમારા ભાઈને ફોલો કરી નાખો યાર, તમારા પાંચ ભાઈબંધ દોસ્તારોને શેર કરો એટલે એને મજા આવે. અત્યારે છે ને બજે રોડ ના સાઈડ ના કામ છે ને શરૂ છે. પછી તો આપણે નાના મોટી બાકાજી કી બોલાવતા સીધા પૂગી ગયા તાસપરમાં. તાસપર થી સીધા રામપરમાં. તાસપર ની રામપર ની વચ્ચે કઈ ઝાઝો ગાળો નથી. મામાનું ઘર એટલે દીવો બળે એટલે ઈ કહેવા જેટલું જ છે. એટલે કોઈને કઈ કહેવા જેવું નથી, બધે અમે શેઠા પાડોશી જ છે. અને યાર જરા કોમેન્ટ કરો તમારા ગામમાં તડકા કેવો પડે છે? ભૂકા કાઢી નાખે એવા તડકા પડે. પછી તો અમે તે તડકો ખાતા ખાતા સીધા પૂગી ગયા તમારા રંગીલા ને રસીલા લાઠીમાં. અને આનો મારા કલેજા જલ્દી કોમેન્ટ કરો તો લાઠી કોણ કોણ લોક જોવે છે, એટલે મને ખબર પડે ને કે લાઠી માંથી જોવે છે. પછી તો અમે સીધા સૌથી પહેલા વી ગયા મામલતદારની ઓફિસે, કેમ કે ન્યા થોડું ઘણું કામ હતું ને એટલે. અને યાર તમારે જરાય ડોક્યુમેન્ટ નું કામ હોય ને તો માથાનો દુખાવો, કોઈ વાતે આપણું કામ ન થાય ને આપણું માથું દુખી જાય, કેમ કે કાંઈક ને કાંઈક તો ડોક્યુમેન્ટ ઘટતા જ હોય. પછી મને દીદીને સીધા મોકલી ગયા એડવોકેટની ઓફિસે. પછી ત્યાંથી કામ પતાવીને હવે ગયા સીધા તાલુકાએ થોડું ઘણું કામ હતું ને એટલે. પછી તો તાલુકાએ કામ પતાવીને હવે બે ભાઈ બેન નીકળી ગયા પેટનો ખાડો પૂરવા, કેમ કે હવે લાગી છે ભૂખ. તડકો એવો છે ને યાર, આપણે ગમે ત્યાં લાઠી આવીને આપણે કૃષ્ણા ફાસ્ટ ફૂડ માં દાવાનું ખાવા. પછી તો બે બેન ભાઈ એક પાણીપુરી ની ડીશ ઠપકાર દીધી. પછી મેં દીદીને કીધું દીદી હાવ આમ ન હોય હો, પછી બહુ હામું ન બોલાય. પછી તો વાળું પાણી કરી સોરી ખાઈ પીને સીધા નીકળી ગયા. પછી તો મેં વાળું પાણી કરીને સીધા નીકળી સોરી ખાઈ પી નીકળી ગયા સીધા ઘર બાજુ, કેમ કે વાગી ગયા છે બપોરનો. હવે તમે ખાલી વિચારો, હવારમાંથી તડકો એટલો પડે છે, બપોરના 1 વાગે કેટલો તડકો હશે. એમાં તમારો ભાઈ માલ માલિકનો દીકરો, એટલે ટોપી બોપી તો એ પહેરે નહીં હો પાછો. હા યાર મારે હું ટોપી પહેરી, બધે મને ટોપી પહેરાઈને વૈયા જાય છે. હવે એ બધું તો હાલતું રહે. એમ કરતા કરતા અમે સીધા પૂગી ગયા રામપરમાં. રામપરમાં મારા ભાઈબંધ દોસ્તારો થોડાક મળી ગયા, આમ બાંધવાનું હાલતું તું પણ આમ રહી ગયું એમ. અને આયા જો ખરા તડકાના મિલના પતરા માથે બધા સડ્યા છે. હવે યાર પેટનો ખાડો ભરવા માટે કાંઈક તો કરવું પડે કે ન કરવું પડે. પછી તો એમ કરતા કરતા અમે સીધા પૂગી ગયા તાસપરમાં. હવે હું તમને કહેતો હતો ને બધા શેઠા પડોશી છે, એવું જ છે. કાંઈ બહુ વાર ન લાગે. એક લીવર દેવી ચા તાસપરમાં ને એક લીવર દેવી ચા ભૂરીક્યામાં. એમ કરતા કરતા અમે સીધા પૂગી ગયા પાછા ભૂરીક્યામાં. અને આવી ગયા સીધા ઘરે. તમારા ભાઈનો વેજો ખાલી તડકાનો. પાણી બાદ થઈ ગયા હતા રાજીના રેડ, કેમ કે અમે ઘરે આવી ગયા ને એટલે. ચાલો આજનો દિવસ આપણો અહીંયા જ પૂરો થાય છે. આના પછીનો વિડીયો જોવા માટે મને ફોલો કરી લો અને બધાય પોતપોતાનું ધ્યાન રાખજો. ટાટા.